હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। કડોદ મંદિરના 21મા પાટોત્સવ નિમિત્તે યોજાયા વિવિધ કાર્યક્રમો। તારીખ 21મી મે 2025ના રોજ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ખાતેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના 21મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ભક્તિભર્યા કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમો અંતર્ગત ત્રિદિવસીય સંત પારાયણ યોજાઈ હતી। પૂજ્ય આદર્શ તિલકદાસ સ્વામી સત્સંગ દીક્ષા ગ્રંથ પર મન્યે કથાવાર્તાનો લાભ આપ્યો હતો। ઉપરાંત સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ અને પાટોત્સવ મહાપૂજામાં પણ મોટી સંખ્યામાં ભક્તો ભાવિકોએ ઉપસ્થિત રહીને પાટોત્સવ પર્વનો લાભ પ્રાપ્ત કર્યો હતો। વલ્લભ વિદ્યાનગરમાં પ્રમુખ વિઝન કોન્ફરન્સનું સફળતાપૂર્વક સમાપન। તારીખ 21મી મે 2025ના રોજ યુપીએસસી તથા જીપીએસસીની તાલીમ માટે વડોદરા ખાતે કાર્યરત બીએપીએસ પ્રમુખ એકેડમી દ્વારા વલ્લભ વિદ્યાનગરમાં તારીખ 15 મે 2025થી આરંભાયેલી પ્રમુખ વિઝન કોન્ફરન્સ 3.0 આજે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। ઇગ્નાઇટિંગ ધ લીડર વિધિને મધ્યવર્તી વિચાર સાથે યોજાયેલી આ કોન્ફરન્સના પ્રથમ વિભાગમાં તારીખ 15મી-18 મે દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓએ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું અને તારીખ 18મી-21 મે દરમિયાન બીજા વિભાગમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। કોન્ફરન્સમાં હજારો વિદ્યાર્થીઓએ એક્સપર્ટ ફેકલ્ટીઝ દ્વારા લેવાયેલા વિવિધ સત્રો, એક્ટિવિટીઝ અને વર્કશોપ્સના માધ્યમથી તેમજ પૂજ્ય સંતોના પ્રેરક વક્તવ્યો દ્વારા વિશિષ્ટ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું। પૂજ્ય અપૂર્વ મુનિદાસ સ્વામી અને વડોદરાના સંતોએ ઉપસ્થિત રહીને સૌ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આ પરીક્ષાઓમાં ઉજ્જવળ ભવિષ્ય દ્વારા સત્સંગ, સમાજ અને રાષ્ટ્રની વિશેષ સેવા કરવાની પ્રેરણા આપી હતી। માણસા ખાતે અક્ષર પુરુષોત્તમ મહારાજના વધામણા। તારીખ 21મી મે 2025ના રોજ ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે તારીખ 11મી-18મી મે દરમિયાન શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજના વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત થયેલી શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની ધાતુની ચલમૂર્તિની માણસા ખાતેના BAPS મંદિરમાં સ્થાપના નિમિત્તે આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન થયું હતું। આ અવસર નિમિત્તે શોભાયાત્રા, બાળકો યુવકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, કીર્તન આરાધના, ભક્તિ તુલા, મહાપૂજા અને ષોડશોપચાર પૂજન વગેરે જેવા ભક્તિભર્યા કાર્યક્રમો યોજાયા હતા। આ ઉત્સવ સભામાં પૂજ્ય આનંદ સ્વરૂપદાસ સ્વામીએ ઉપસ્થિત રહીને પ્રેરક વક્તવ્યનો લાભ આપ્યો હતો। સેંકડો ભક્તો ભાવિકોએ અક્ષર પુરુષોત્તમ મહારાજના વધામણા સાથે આ સાપ્તાહિક કાર્યક્રમોને મનભરીને માણ્યા હતા। ધુલે ખાતે સદ્ગુરુ વર્ય પૂજ્ય ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં સંત મિલન સમારોહ યોજાયો। તારીખ 21મી મે 2025ના મહારાષ્ટ્રના ધુલે ખાતે સદ્ગુરુ પૂજ્ય ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં સંત મિલન સમારોહ યોજાયો હતો। ધુલે તથા આસપાસના વિવિધ મંદિરો, મઠો, આશ્રમો, ગુરુદ્વારા વગેરે વિવિધ ધાર્મિક સ્થાનોના પૂજ્ય સંતો મહંતશ્રીઓ, આચાર્યો અને પૂજારીઓ ફૂલેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પધાર્યા હતા। સૌએ મંદિરમાં ઠાકોરજીના દર્શન કરીને શ્રી નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો। સંત મિલન સમારોહના આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી પૂજ્ય ડોક્ટર સ્વામી, ધુલે મંદિરના કોઠારી પૂજ્ય આનંદ જીવનદાસ સ્વામી અને સંતોએ સૌનું ભક્તિભાવથી સ્વાગત કર્યું હતું। સૌએ પૂજ્ય ડોક્ટર સ્વામીને પ્રણામ પાઠવી આધ્યાત્મિક ગોષ્ઠી કરી હતી અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।